હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે મિની રોઝ બનાવશું, નાનું એવું ગુલાબ. એના માટે મેં પિંક કલરનું યાન લીધું છે. અને મારી ચેનલને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મિની રોઝ ગુલાબ બનાવી લઈએ. તો એના માટે પહેલાં મેં સ્લીપ નોટ વાળીવાની છે. આપણે સ્લીપ નોટ વાળી લેશું. હવે આપણે ચેન કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. આપણે આ 25 ચેન કરવાની છે. આની 25 ચેન. પછી આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાના છે. તો આ પહેલી ચેન છે, 1 2 3 અને આ ચોથી ચેનમાં આપણે હાફ ડબલ ક્રોશિયા કરશું. 1 આ 2 આ 3 અને 4. આપણે આ એક ચેનમાં 4 હાફ ડબલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે બીજી ચેનમાં ડબલ ક્રોશિયા કરશું. 1 આ 2 અને 3. આપણે 3 ડબલ ક્રોશિયા કરશું. પછી આપણે એના બાજુની ચેન છે, એમાં આપણે 2 ડબલ ક્રોશિયા કરશું. 1 અને 2. હવે આપણે 2 ચેન કરશું ઉપર. આમાં ન્યૂ ડિઝાઇન છે આ રોઝમાં, તો આપણે ઉપર 2 ચેન કરી. પછી આપણે આ 2 જે ચેન છે ઉપરની, આ ડબલ ક્રોશિયાવાળી, એ ચેન ઉપરથી આપણે આવી રીતે સૂયાને આવી દોરો કાઢવાનો છે ત્યાંથી. પછી આની સાથે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પાછો આપણે 1 ડબલ ક્રોશિયા કરવાનો છે. હવે આપણે એના પછીની જે ચેન છે એમાં 2 ડબલ ક્રોશિયા, 1 અને 2. પછી આપણે 2 ચેન ઉપર કરવાની છે. અને આ ડબલ ક્રોશિયા અને આ ડબલ ક્રોશિયા ઉપર જે 2 ચેન છે એની અંદરથી આપણે આવી રીતે યાન કાઢવાનું છે, આવી રીતે. અને ત્યાં સ્લીપ સ્ટીચ આમ કરવાની છે. પછી આપણે એ જ ચેનમાં 1 ડબલ ક્રોશિયા કરવાનું છે. તો આપણે આવી રીતે આ બધી ચેન ઉપર કરી લઈએ. હવે આપણે આવી જ રીતે કરવાનું છે. આ 2 આપણે મેં તમને શીખવાડી છે એવી રીતે આપણે આગળ બધી ચેન ઉપર કરી લેશું. હવે આપણે આ આખી પૂરી કરી લીધી છે લાઈન. તો હવે આપણે 2 ચેન લેવાની છે અહીંયા છેલ્લે, અને અહીંયા સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી એક ચેન લઈને દોરો કટ કરી લેશું. સિલાઈ માટે આપણે થોડોક એક્સ્ટ્રા દોરો પણ રાખી દઈશું. હવે આ દોરાને આવી રીતે બહાર કાઢી લઈશું આપણે. હવે આપણે આને અહીંયાથી ટર્ન કરતું જવાનું છે, અને તે ટર્ન થઈ જાય છે. જો આપણું મિની રોઝ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આને સિલાઈ કરી લેવાની છે.
હવે આપણે આને સિલાઈ કરી લેશું. આપણે અહીંયા નીચેથી જ સિલાઈ કરી લેવાની છે. આવી રીતે અહીંયા ઉપર સુધી આપણે એને અહીંથી સોયાવા દેવાની છે. આવી રીતે પછી આમાંથી જ આપણે પાછી આ સાઈડ જવા દેવાની છે, પાછળની સાઈડ. અહીંયા વળી પાછું આપણે અહીંયાથી આ પાછળની સાઈડથી જ આપણે એને અંદર જવા દઈશું. આવી રીતે હવે ત્યાંથી જ પાછી આપણે એને બીજી સાઈડ છે, આ સાઈડ છે ત્યાં આપણે એને સોઈને કાઢવાની છે. એવી રીતે આપણે બધી સાઈડથી એને સિલાઈ કરી લેશું. આની સાથે આપણે એને એક આવી રીતે નોટ વાળી લઈશું. આપણે એને દોરો કટ કરી અને એને હાઈડ કરી દઈશું અંદરની સાઈડ. તો આપણું આ રોઝ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. તમે આને ગમે ત્યાં યુઝ કરી શકો છો. તમે ગમે એ હેર એસેસરી બનાવો એમાં પણ આનો યુઝ કરી શકો છો. અને તમે કોઈના માટે રોઝ માટે પણ આનો યુઝ કરી શકો છો. નાનું એવું રોઝ, આવું રોઝ બનાવવા માટે મારો વિડીયો ચોક્કસથી જોજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.